તો હેલો ગાઈઝ, કેમ છે બધા? મજામાં જઈશો. તો આપણે આજ યુટ્યુબનું બેનર બનાવવાનું છે, તો ચાલો આપણે બનાવીએ યુટ્યુબ બેનર. તો ગાઈઝ, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સૌથી પહેલાં આપણે પિક્સલેબ એપમાં જવાનું છે. એમાં ન્યૂ ટેક્સ વાળું ઓપ્શન છે, એને ડિલીટ મારવાનું છે. પછી આપણે 3 ડોટ છે એની ઉપર ક્લિક કરવાનું છે. પછી ઇમેજ સાઇઝમાં ક્લિક કરવાનું છે. પછી આ કસ્ટમ છે એમાં ક્લિક કરવાનું છે. સ્ક્રોલ કરવાનું છે થોડું, ત્યાં નીચે જરૂર યુટ્યુબ બેનર લખેલું છે એમાં ક્લિક કરવાનું છે. પછી ઓકે દબી દેવાનું છે. પછી આપણે છેલ્લા આઇકનમાં જવાનું છે. ઉપર કલરવાળા ઓપ્શનમાં જઈ બ્લેક કલર આપણે લેવાનો છે. તો બ્લેક કલર આવી ગયો, ઓકે મારી દેવાનું છે. પછી ગાઈઝ આપણે ગેલેરીમાંથી પીએનજી લેવાનો છે. આ બધા પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ પીએનજી લેવાનો છે આપણે, ઓકે ક્લિક કરવાનું છે. રિલેટિવમાં સાઇઝ છે એમાં ક્લિક મારવાનું છે. 200 કરી દેવાના છે. પછી ગાઈઝ આ પીએનજીનો કલર આપણે ચેન્જ કરવાનો છે. ચેન્જ કરીને મેં તો ગ્રીન રાખ્યો છે, દેખાય એમ રાખવાનો છે. પછી ગાઈઝ આપણે પ્લસવાળા આઇકનમાં ક્લિક કરીને ફ્રોમ ગેલેરીમાં ક્લિક કરવાનું છે. એમાંથી આપણે બીજું પીએનજી લેવાનું છે. જો આ પીએનજી લઈ લેવાનું છે આપણે, એની સાઈઝ થોડીક મોટી કરી ને પછી અહીંયા લગાડી દેવાનું છે. રેડી એક્ઝેક્ટ લગાડી પછી ગાઈસ આપણે કલર લેવાનો છે. કલરમાં ક્લિક કરવાનું છે, લેબલ કરી ને પીળો કલર રાખી લેવાનો છે. ક્લિક કરી પછી આપણે ટુ બેકમાં ક્લિક કરવાનું છે, એટલે પાછળ વયો જશે. પછી આપણે બેને લોક કરી દેવાના છે, એટલે આમથી આમ હલે નહીં કાંઈ. પછી ગાઈઝ આપણે ત્રીજા નંબરનું ઓપ્શનમાં ક્લિક કરીને શેપનું લઈ લેવાનું છે. શેપ લઈ લેવાનો છે આપણે. પછી એને થોડીક સાઈઝ મોટી કરી ને આપણે ટીક કરી દેવાનું છે. પછી આપણે રોટેડમાં જવાનું છે. રોટેડનો ઓપ્શન ઉપર ક્લિક કરી 45 ડિગ્રી રાખવાનું છે. 40માં ક્લિક કરી પછી આપણે ટુ બેકમાં ક્લિક કરવાનું છે. પછી થોડુંક સાઈડમાં લેવાનું છે, એટલે વચ્ચે ટ્રાયેંગલ આવી જાય એવી રીતે રાખવાનું છે. પછી એમાં ક્લિક કરી દેવાનું છે. પછી ગાઈસ તમારે ગેલેરીમાંથી ડીપી વાળો ફોટો લેવાનો છે. તો મેં આ ફોટો રાખ્યો છે, તો આ ફોટો લીધો. પછી આ સર્કલ છે એમાં ક્લિક કરવાનું છે. પછી તમારી સાઈઝ, તમારે જો જેટલી સાઈઝનો ફોટો રાખવો એટલો રાખી દેવાનો છે. ગોળ ને એટલો રાખ્યો છે, તો ક્લિક કરી દઈએ આપણે. સાઈઝ થોડીક આપણે નાની કરી દઈએ. સાઈઝ નાની કરી દઈએ હજી થોડીક. તો તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો છે ફોટો. સાઈઝમાં નાની કરીને આવી રીતે એડજસ્ટ કરી લેવાનો ફોટો. ત્યાં પછી મારી પછી આપણે જાઉં છે સ્ટ્રોકવાળા ઓપ્શનમાં, એને અવેલેબલ કરી દઈએ. પછી ક્લિક કરી નાખી. પાછું શેડોવાળા ઓપ્શનમાં જવાનું છે, એને અવેલેબલ કરી નાખી. એમાંય ક્લિક કરી નાખી. પછી ગાઈસ આપણે પ્લસવાળા આઇકનમાં દબી ટેક્સનો ઓપ્શનમાં દબી ન્યૂ ટેક્સ લઈ લેવાનું છે. ટેક્સ આપણે ન્યૂ ટેક્સથી ડિલીટ મારી પછી તમારી ચેનલનું નામ લખી નાખવાનું છે. મેં તો આ રાખ્યું છે, તમે તમારી ચેનલ હોય એનું નામ રાખી ને પછી ડન ઉપર ક્લિક કરી ઓકે ક્લિક કરી ને પછી એનો ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. આપણે ફોન્ટ ઉપર જઈ તમને ગમે એવો ફોન્ટ સિલેક્ટ કરી નાખવાનો છે. મેં આ રાખ્યો છે અને કોઈ એડજસ્ટ કરી નાખવાનો છે. પછી આપણે અડધો કલર બદલાવાનો છે, અડધો કલર પીળો કરવાનો છે. અડધો કલર પીળો કરી પછી ક્લિક કરી દેવાનું છે, એટલે આપણો ફોન્ટ રેડી થઈ ગયો છે. હવે
પછી ગાઈસ આપણે પ્લસ વાળા આઇકનમાં દબી ને પાછું ફ્રોમ ગેલેરીમાંથી એક પીએનજી લેવાનું છે. આપણે આ સબસ્ક્રાઇબ વાળું પીએનજી છે એને આપણે લઈ લેવું. એને આપણે એડજસ્ટ કરી નાખીએ, થોડુંક નાનું કરી અહીંયા મૂકી દઈએ. હાલો ગાઈસ, આ મુકાઈ ગયું છે. હવે પાછું પ્લસ વાળા આઇકનમાં જઈ પાછું ફ્રોમ ગેલેરીમાં ટચ કરી ને આપણે બીજું યુટ્યુબનું પીએનજી લેવાનું છે. આ પીએનજી લેવાનું છે. આપણે આ પીએનજી લઈ ને આને નાનું કરી ને એને એડજસ્ટ કરી રાખવાનું છે. થોડુંક હજી નાનું કરી ને પછી આપણે અહીંયા મૂકી દઈએ. પછી આપણે આ આઇકન દબાવી ને બધાને લોક કરી દઈએ એટલે ક્યાંય હલે નહીં. આ પણ લોક કરી દઈએ. પછી આપણે પાછું જવાનું છે ફ્રોમ ગેલેરીમાં. પછી આપણે આ પીએનજી લેવાનું છે. આ પીએનજીને આવી રીતે કરી ને અહીંયા એડજસ્ટ કરવાનું છે. અહીંયા એડજસ્ટ થઈ જાય પછી આને કોપી કરી લેવાનું છે. આપણે તો કોપી કરી પછી ક્રોપ વાળા ઓપ્શનમાં જઈ પાછું આપણે આ સાઈડમાં કરી નાખીએ. પછી આપણે કલરમાં જઈ અનેબલ કરી નાખીએ એટલે રેડ કલર થઈ જાય છે. એને આ સાઈડ મૂકી દઈએ આપણે વ્હાઈટ કલરની ઉપર. હાલો, અહીંયા મુકાઈ ગયું. પાછું આપણે પ્લસ વાળા આઇકનમાં જવાનું છે. ફ્રોમ ગેલેરીમાં પાછું જવાનું છે. એમાંથી પાછું પીએનજી લેવાનું છે એક આપણે. હા, યુટ્યુબ વાળું પીએનજી છે એ લેવાનું છે. એને આપણે ઓકે કરી નાખી. સાઈઝ થોડીક નાની કરી દઈ. પછી આપણે અહીંયા ગોઠવવાનું છે. પછી એને આપણે સ્ટ્રોક વાળા ઓપ્શનમાં જવાનું છે. એને અનેબલ કરી દેવાનું છે. પછી આપણે શેડો વાળા ઓપ્શનમાં જવાનું છે. શેડો વાળો ઓપ્શન અનેબલ કરી દેવાનું છે. તમારી રીતે આવી રીતે ગોઠવી નાખજો નીચે. જેમ તમારે શેડો ગોઠવવો હોય એમ ગોઠવી નાખજો. પછી તમારે એને ક્લિક કરી નાખવાનું છે એટલે ઓકે. પાછું પ્લસ વાળા આઇકનમાં જવાનું છે. ન્યૂ ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું છે. આપણે ફોલો મી કરી નાખવાનું છે. ફોલો મી કરી